વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું સ્વાધ્યાય 3.3 નો પ્રશ્ન 1 નો ત્રીજો દાખલો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા દાખલાની રકમ વાંચીએ. સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીત અને આદેશની રીતથી મેળવો. આપણે પહેલું સમીકરણ આપેલું છે 3x - 5y - 4 બરાબર 0. બીજું સમીકરણ આપેલું છે 9x બરાબર 2y + 7. આ દાખલો માર્ચ 2024માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ શરૂ કરીએ. જવાબ સૌથી પહેલા આપણે લોપની રીતથી શોધશું. તો સૌથી પહેલા તો સમીકરણ લખી લેવાનું. પહેલું સમીકરણ છે 3x - 5y - 4 બરાબર 0. આ આપણું પહેલું સમીકરણ પણ થશે. બીજું સમીકરણ પહેલે એમનેમ લખી લઈએ, 9x બરાબર 2y + 7. આ સમીકરણને આપણે પહેલા સમીકરણની જેવી રીતે લખી લઈએ તો શું આપણે સહેલું પડે અને આપણે દાખલો ગણવામાં પણ ઈઝી રહે. માટે આપણે 2y + 7 ને બરાબરની બીજી સાઈડ લઈ જઈએ એટલે આપણે આપણું બીજું સમીકરણ મળી જાય. માટે આપણું બીજું સમીકરણ થશે 9x - 2y - 7 બરાબર 0. આ આપણું બીજું સમીકરણ થયું. હવે આપણે દાખલો લોપની રીતથી ગણીએ છીએ. લોપની રીત એટલે લોપ કરી દેવાનું, x અથવા y ને ગુમ કરી દેવાના, અથવા બીજી ભાષામાં કહું તો 0 કરી દેવાના, ઇંગ્લિશમાં કહું તો એલિમિનેટ કરી દેવાના. પહેલું સમીકરણ ઓછા બીજું સમીકરણ કરીએ એમાં x અથવા y લોપ થઈ જવો જોઈએ, એટલે કે 0 થઈ જવો જોઈએ. તો એની કિંમત પણ સરખી હોવી જોઈએ. તો x ની કિંમત પહેલા સમીકરણમાં 3x છે, બીજા સમીકરણમાં 9x છે, તો એ તો સરખી છે નહીં. y ની કિંમત જોઈએ, -5y છે અને નીચે છે -2y, એ પણ સરખી નથી. આપણે x અથવા y જ લોપ કરવાનો છે. તો અહીં આપણે શું સમીકરણ 1 ને 3 વડે ગુણીએ તો x સરખા થઈ જાય છે? સમીકરણ 1 ને 3 વડે ગુણીએ તો 3 તેરી 9x અને બીજા સમીકરણમાં પણ 9x છે, તો x સરખા થઈ જાય છે. માટે આપણે x નો લોપ કરવા માટે 3 વડે પહેલા સમીકરણને ગુણીએ અને પછી બાદબાકી કરીએ તો આપણે લોપની રીતથી આગળ દાખલો ગણી શકીએ. તો સૌથી પહેલા તો લખવાનું, સમીકરણ 1 ને 3 વડે ગુણી બાદબાકી કરતા. સમીકરણ 1 ને 3 વડે ગુણીએ તો શું બને? 9x - 15y - 12 બરાબર 0. સમીકરણ 1 માં આવેલી બધી જ સંખ્યાને 3 વડે ગુણી દેવાનું. બીજા સમીકરણને તો આપણે ગુણ્યું નથી, તો એ એમનું એમ રહેશે, 9x - 2y - 7. લોપની રીતમાં એક વસ્તુ યાદ રાખવાની, જે આપણે અહીં સમીકરણ લખ્યું છે ને એની જે સંખ્યાની નિશાની હોય એને બદલાવી નાખવાની. જો પ્લસ હોય તો માઇનસ કરી દેવાની અને માઇનસ હોય તો પ્લસ કરી દેવાની. તો સૌથી પહેલા તો 9x કેવા છે? પ્લસ છે, તો તે થઈ જશે માઇનસ. પછી -2y છે, જે બોલવામાં જ આપણે ખબર પડી ગઈ ઓછા છે, તો તે થઈ જશે પ્લસ. 7 પણ ઓછા જ છે, તે પણ થઈ જશે પ્લસ. એ નિશાની આપણે ગણતરીમાં કામ આવશે અને ગણતરી એનાથી જ કરવાની છે. તો અહીં મેં આ હટાવી લીધા અને આગળ ગણીએ તો નિશાની બદલી, ઓછા વત્તા વત્તા થઈ ગઈ. 9x પ્લસ હતા એ ઓછા થઈ ગયા, -2y હતા તો એ પ્લસ થઈ ગયા અને -7 હતા એ પ્લસ થઈ ગયા, +7. તો હવે +9x જે પહેલા સમીકરણના છે અને આ -9x જે નિશાની આપણે આ જોવાની છે, તો +9 - 9 થશે બાદબાકી, થઈ જશે 0. થઈ ગયો આપણો x નો લોપ. હવે આપણે -15y નિશાની તો આ જોવાની છે, માટે +2y વત્તા ઓછા બાદબાકી. મોટા પદમાંથી પહેલે નાનું પદ બાદ કરી દેવાનું અને પછી મોટા પદની નિશાની લગાવી દેવાની. 15 માંથી 2 બાદ કરીએ તો વધે 13. 15 મોટા કે 2 મોટા? 15 મોટા, માટે નિશાની રહેશે ઓછાની, માટે આપણે મળશે -13y. -12 + 7, એમાં પણ મોટામાંથી નાનું પદ બાદ કરી દેવાનું અને મોટા પદની નિશાની લગાવી દેવાની. 12 માંથી 7 કાઢી નાખવાના, કેટલા રે? 5 રે. કેવા રહેશે? -5 રહેશે, કારણ કે 12 મોટા છે અને બરાબર 0 એમનું એમ. માટે આપણો જવાબ થશે -13y - 5 બરાબર 0. હવે -5 ને આપણે બરાબરની બીજી સાઈડ લઈ જઈએ, માટે આપણે અહીં મળશે -13y બરાબર 5. હવે y ને એકલો પાડીએ એટલે આપણે y ની કિંમત મળી જાય, માટે y બરાબર થશે -5/13. હવે તમને કદાચ થતું હશે મેં એમ કેમ બોલ્યું કે -5/13? હકીકતમાં તો એમ હતું 5/13. પણ અંશ કે છેદ જે પણ માઇનસમાં હોય ને, આ પદને બોલાય એવી જ રીતે કે -5/13. આખું પદ જ માઇનસ થઈ જાય છે. માટે હવે આપણે x શોધીએ. y તો મળી ગયો, આપણે પહેલા સમીકરણમાં અથવા બીજા સમીકરણમાં y ની કિંમત મૂકીએ તો આપણે x મળી જાય. તો અહીં મેં પહેલું સમીકરણ લઈ લીધું છે. હવે આપણે પહેલા સમીકરણમાં y ની જગ્યાએ -5/13 મૂકી અને કિંમત શોધીએ x ની. 3x - 5 કૌંસમાં -5/13 કૌંસ પૂરો -4 બરાબર 0.
હવે -5 ગુણ્યા -5 કરીએ તો મળે આપણે કેવા +25, કારણ કે બંને ઓછા છે તો આપણે તે કરીએ. અને 3x જે અહીં બરાબરની આ સાઈડ છે એને આપણે બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો તે આપણે માઇનસમાં મળે. અહીં પ્લસમાં છે માટે હું આ માઇનસમાં થઈ જશે. માટે આપણું આગળનું પદ થશે 25/13 - 4 બરાબર -3x. હવે આપણે 25 માંથી 4 તો કાઢવા પડે, પણ કેવી રીતે કાઢશું? ડાયરેક્ટ તો નીકળે નહીં, છેદ સરખા હોય તો બાદબાકી થઈ શકે. હા, થઈ શકે. તો આપણે 4 ને 13 વડે ગુણીએ તો છેદ સરખા થઈ જાય, કારણ કે 4 ના છેદમાં કાંઈ નથી તો એક તો હોય જ. તો ચાલો તે કરીએ. તો 4 ગુણ્યા 13 કરીએ તો આપણે મળશે 52. માટે આપણું આગળનું પદ થશે 25 - 52 આખાના છેદમાં 13 બરાબર -3x. હવે 25 માંથી 52 કાઢીએ. ઓમ તો જાય નહીં, નાનામાંથી મોટું જાય નહીં, પણ +25 - 52 થશે તો બાદબાકી. પણ કાઢવાનું મોટામાંથી નાનું અને નિશાની મોટાની લગાવી દેવાની. 52 માંથી 25 કાઢીએ તો વધે 27, પણ નિશાની મોટાની એટલે કે 52ની, એટલે આપણે મળશે -27. અને આ જે -3x છે એ ગુણાકારનો સંબંધ છે -3 ગુણ્યા x છે, તો એને આપણે -3 ને બરાબરની આ સાઈડ લઈ આવીએ એટલે કે એ 13 સાથે ગુણાઈ જાય. તો 13 ગુણ્યા -3 કરીએ તો આપણે મળે -39. માટે આપણું આગળનું પદ થશે -27 ના છેદમાં -39 બરાબર x. હવે શું આ આપણો જવાબ થઈ ગયો? હા, આમ તો જવાબ થઈ ગયો, પણ શું આપણે આને ઉડાડી શકીએ છીએ? હા, ઉડાડી શકીએ છીએ. એક તો પહેલે તો સૌથી પહેલા માઇનસ અને માઇનસ ઉડી જશે. હવે આપણે 27 અને 39 બંનેને ઉડાડી શકીએ છીએ. હા, ઉડાડી શકીએ છીએ. કાં તો કે 27 અને 39 બંને 3 ના પાડામાં આવે છે. 3 નવા 27 અને 13 તેરી 39. માટે આપણે x ની કિંમત મળશે 9/13. આ આપણો ફાઇનલ જવાબ થશે. હવે આપણે આદેશની રીતથી દાખલો ગણીએ. આદેશની રીતથી ગણવા માટે પણ આપણે સમીકરણની તો જરૂર પડશે જ. તો સૌથી પહેલા તો સમીકરણ લખી લઈએ. પહેલું સમીકરણ છે 3x - 5y બરાબર 4. આ આપણું પહેલું સમીકરણ થશે. આપણે -4 ને બરાબરની બીજી સાઈડ લઈ ગયા, તે પ્લસ થઈ ગયા. હવે આપણે બીજું સમીકરણ લખી લઈએ. 9x - 2y બરાબર 7. સમીકરણ તો જે રકમમાં આપેલા છે તે જ છે, પણ તેને આપણે સહેલી રીતે લખ્યા છે. +2y ને આપણે બરાબરની બીજી સાઈડ લઈ ગયા, માટે તે -2y થઈ ગયા. અને +7 તો એમને એમ. હવે આપણે ત્રીજું સમીકરણ શોધીએ. ત્રીજા સમીકરણ માટે આપણે જાણીએ છીએ સમીકરણ 1 માંથી આપણે x અથવા y ને એકલો પાડીએ છીએ. તો મેં અહીં x ને એકલો પાડ્યો છે. તો આપણું ત્રીજું સમીકરણ થશે x બરાબર 4 + 5y આખાના છેદમાં 3. આપણે -5y ને બરાબરની બીજી સાઈડ લઈ ગયા તો તે થઈ ગયા +5y. અને 3x છે એ બેનો સંબંધ છે ગુણાકારનો, 3 ગુણ્યા x. માટે આપણે 3 ને બરાબરની બીજી સાઈડ લઈ ગયા તો તે છેદમાં આવી ગયો એટલે કે ભાગાકારમાં આવી ગયો. હા, હવે આપણે સમીકરણ 2 માં x ની જગ્યાએ 4 + 5y આખાના છેદમાં 3 મૂકી આગળ દાખલો ગણીએ. 9/4 + 5y આખાના છેદમાં 3 - 2y બરાબર 7. આપણે x ની જગ્યાએ કિંમત જ મૂકી છે. હવે આપણે અહીં કાંઈ ઉડાડી શકીએ છીએ? હા, ઉડાડી શકીએ છીએ. 3 તેરી 9 આ તો ઉડી જશે. માટે આપણું આગળનું પદ થશે 3/4 + 5y -2y બરાબર 7. હવે ગુણાકાર કરી લઈએ અને દાખલો તો સહેલો થઈ ગયો. હવે 3 ગુણ્યા 4 કરવાના અને 3 ગુણ્યા +5y કરવાના. 3 ગુણ્યા 4 કરીએ તો મળે 12 અને 3 ગુણ્યા +5 કરીએ તો મળે 15. માટે આપણું આગળનું પદ થશે 12 + 15y - 2y બરાબર 7. હવે આપણે y વાળા પદ ભેગા કરીએ અને સંખ્યા વાળા પદ ભેગા કરીએ. તો આપણે 12 ને બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો તે માઇનસ થઈ જશે. માટે આપણું આગળનું પદ થશે 15y - 2y બરાબર 7 - 12. હવે 15y - 2y કરીએ તો મળે 13y અને +7 - 12 થશે બાદબાકી. પણ કેવી રીતે કરવાનું? મોટામાંથી નાનું પદ બાદ કરવાનું અને નિશાની મોટા પદની. તો 12 માંથી 7 જાય તો રહે 5, પણ કેવા રહેશે? -5. માટે આપણું આગળનું પદ થશે 13y બરાબર -5. હવે આપણે y ને એકલો પાડીએ એટલે કે 13 ને બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો આપણે y ની કિંમત મળી જાય. માટે આપણે y ની કિંમત મળશે y બરાબર -5/13, જે આપણે લોપની રીતમાં પણ આ જ જવાબ મળેલો હતો. હવે આપણે x શોધીએ. x શોધવા માટે આપણે સમીકરણ 1, 2 અથવા 3 કોઈમાં પણ આપણે y ની કિંમત મૂકીએ તો આપણે x ની કિંમત મળી જાય. મેં અહીં સમીકરણ 1 માં y ની કિંમત મૂકેલી છે અને આગળ દાખલો ગણેલ છે. સૌથી પહેલા તો પેલું સમીકરણ લખી લઈએ, જે આપણું હતું 3x - 5y બરાબર 4. હવે આપણે y બરાબર -5y/13 કિંમત મૂકીએ.
તો આપણું આગળનું પદ થશે 3x ઓછા 5 કૌંસમાં ઓછા 5 આખાના છેદમાં 13 બરાબર 4. હવે ઓછા 5 ગુણ્યા ઓછા 5 કરીએ તો મળે વત્તા 25. અને આપણે 4 ને બરાબરની બીજી સાઈડ લઈ આવીએ તો તે ઓછા થઈ જશે. અને 3x એ આપણે બરાબરની 4 વાળી જગ્યાએ લઈ જઈએ તો તે થઈ જશે ઓછા 3x. માટે આપણું આગળનું પદ થશે 25 ના છેદમાં 13 ઓછા 4 બરાબર ઓછા 3x. હવે આપણે જે લોપની રીતમાં કર્યું હતું એવી જ રીતે આગળ હાલતા જઈએ. ઓછા 4 ને આપણે બાદ કરવા છે, છેદમાં કાંઈ નથી તો એક તો છે જ, તેને આપણે 13 વડે ગુણી દઈએ તો છેદ સરખા થઈ જાય. માટે 13 ગુણ્યા 4 કરીએ તો મળે 52. માટે આપણું આગળનું પદ થશે 25 ઓછા 52 આખાના છેદમાં 13 બરાબર ઓછા 3x. હવે 25 માંથી 52 તો જાય નહીં, પણ વત્તા 25 ઓછા 52 થશે બાદ બાકી. 52 માંથી 25 કાઢવાના અને મોટા પદની નિશાની લગાવી દેવાની. 52 માંથી 25 જાય તો રે 27 અને ઓછા 3x છે એમાંથી ઓછા 3 આપણે બરાબરની આ સાઈડ લઈ આવીએ તો તે ભાગાકારમાં આવી જાય. તો 13 ગુણ્યા ઓછા 3 કરીએ તો મળે ઓછા 39. માટે આપણું આગળનું પદ થશે ઓછા 27 છેદમાં ઓછા 39 બરાબર x. હવે આપણે માઇનસ માઇનસ તો ઉડી જશે અને આપણે અગાઉ પણ જોયું હતું કે બંને 3 થી ભાગી શકાય છે. માટે આપણો જવાબ થશે x બરાબર 9 ના છેદમાં 13. આજનો આ દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.